નમસ્કાર, જય દ્વારકાધીશ, જય માતાજી. તમારી આતુરતાનો અંત લઈને ધોરણ 9 ગણિત વિષય સાથે રજૂ થયો છું અને એની અંદર આપણે ભણવાનું છે ચેપ્ટર વર્તુળ. ઘણા ખરા મિત્રોને બહુ કન્ફ્યુઝન છે વર્તુળની અંદર. વર્તુળની બેઝિક વસ્તુ જોવાની છે અને પછી એનો પ્રમેય જ જોવાનો છે આજના લેક્ચરની અંદર. એટલે વર્તુળની પહેલા જો વાત કરવામાં આવે, વર્તુળ એટલે ગોળ, સર્કલ, ખબર જ છે આપણને, પણ વ્યાખ્યા કઈ રીતે આપશું? તો કે કોઈ એક નિશ્ચિત બિંદુ આપણે લીધું. દાખલા તરીકે આ એક બોર્ડ છે, આ એક સમતલ છે, તો વ્યાખ્યા એવી કે સમતલમાં કોઈ એક નિશ્ચિત બિંદુ લઉં જેને હું નામ આપી દઉં O. આ નિશ્ચિત બિંદુથી કોઈ એક ચોક્કસ અંતર એક બિંદુ મેં લીધું A. સપોઝ કે અહીંયા 3 સેન્ટીમીટર નું અંતર છે. ફરીથી સમતલની અંદર કોઈ એક બિંદુ મેં નિશ્ચિત બિંદુ લીધું અને નિશ્ચિત બિંદુનું નામ આપ્યું આપણે O. નિશ્ચિત બિંદુથી એક ચોક્કસ અંતર એટલે કે 0 થી આ O થી લઈ અને A સુધી 3 સેન્ટીમીટર નું અંતર છે. એટલે નિશ્ચિત બિંદુથી કોઈ ચોક્કસ અંતર એક બિંદુ આવેલું છે A. હવે આ જ માપનું એક નિશ્ચિત બિંદુ O થી ફરી વખત એક બીજું બિંદુ લઉં, નામ આપું છું અહીંયા B. અંતર કેટલું? 3 સેન્ટીમીટર. ફરી વખત નિશ્ચિત બિંદુથી કોઈ એક બિંદુ લીધું C, જે છે 3 સેન્ટીમીટરના અંતરે આવેલું છે. તો વ્યાખ્યા એવી કે કોઈ નિશ્ચિત બિંદુથી એક સમાન અંતરે આવેલા આવા અસંખ્ય બિંદુઓના ગણને વર્તુળ કહેવામાં આવે. આવી વ્યાખ્યાઓ આપણે નાના ધોરણની અંદર કદાચ જોઈએ છે. એક નિશ્ચિત બિંદુને આપણે કીધું O. નિશ્ચિત બિંદુથી સમાન અંતરે, જો O થી A નું અંતર કેટલું? તો કે 3 સેન્ટીમીટર. O થી B નું અંતર કેટલું? 3 સેન્ટીમીટર. O થી C નું અંતર કેટલું? 3 સેન્ટીમીટર. આવા અસંખ્ય બિંદુઓને હું લઈ શકું. સપોઝ કે અહીંયા D અંતર કેટલું? 3 સેન્ટીમીટર. તો આ બધા બિંદુઓના ગણને જો આવી રીતે જોડવામાં આવે, આને કહેવાય વર્તુળ. એટલે વ્યાખ્યા એ વર્તુળની કે કોઈ નિશ્ચિત બિંદુથી એક સમાન અંતરે આવેલા આવા અસંખ્ય બિંદુઓના ગણને વર્તુળ કહેવામાં આવે છે. આપણે વ્યાખ્યા લખી નાખીએ આની. વર્તુળની વ્યાખ્યા આપણે કરવી હોય તો હવે વર્તુળની વ્યાખ્યા એવી લખશું. વર્તુળ એટલે શું? તો કે કોઈ નિશ્ચિત બિંદુથી એક સમાન અંતરે આવેલા અસંખ્ય બિંદુઓના ગણને જોડવાથી મળતી બંધ આકૃતિને, અસંખ્ય બિંદુઓના ગણને જોડવાથી મળતી બંધ આકૃતિને વર્તુળ કહેવામાં આવે છે. વર્તુળ કહેવામાં આવે છે. ફરીથી કોઈ નિશ્ચિત બિંદુથી એક સમાન અંતરે આવેલા અસંખ્ય બિંદુઓના ગણને જોડવાથી મળતી બંધ આકૃતિને વર્તુળ કહેવામાં આવે. વર્તુળની આપણે આકૃતિ બનાવશું. કેન્દ્ર O. હવે વર્તુળ છે ને એ સમતલના 3 ભાગ કરે. દાખલા તરીકે આ એક સમતલ છે. આ સમતલની અંદર મેં એક વર્તુળ દોર્યું. આ વર્તુળ છે ને સમતલના 3 ભાગ કરે. સપોઝ કે કોઈ બિંદુ A અહીંયા આવેલું છે. હું તમને પૂછું કે બિંદુ A નું સ્થાન ક્યાં સમતલની અંદર? એટલે તરત તમે કહો કે બિંદુ A નું સ્થાન છે ને વર્તુળની બહારના ભાગમાં બિંદુ આવેલું છે. કારણ કે વર્તુળ એટલે આ જે વિસ્તાર છે એને વર્તુળ કહેવાય. હવે બિંદુ A ક્યાં આવેલું? તો કે વર્તુળની બહારના ભાગમાં. કોઈ બિંદુ અહીંયા દોરું, બિંદુ B. હવે પૂછવામાં આવે કે બિંદુ B સમતલમાં ક્યાં આવેલું? તો બિંદુ B એ વર્તુળની અંદરના ભાગમાં આવેલું છે. અને કોઈ બિંદુ હું અહીંયા દોરું, બિંદુ C. પૂછવામાં આવે કે બિંદુ C ક્યાં આવેલું છે? તો બિંદુ C વર્તુળની ઉપર આવેલું છે. એટલે વર્તુળ સમતલના 3 ભાગ કરે. વર્તુળ સમતલના 3 ભાગ કરે. કયો કયો ભાગ? તો પેલો વર્તુળની બહારનો ભાગ. વર્તુળની બહારનો ભાગ. બીજો વર્તુળની અંદરનો ભાગ. વર્તુળની
અંદરનો ભાગ, અને ત્રીજું વર્તુળ પરનો ભાગ. વર્તુળ પરનો ભાગ યાદ રાખજો, વર્તુળ સમતલના કેટલા ભાગ કરે? વર્તુળ સમતલના 3 ભાગ કરે. વર્તુળની બહારનો ભાગ, વર્તુળની અંદરનો ભાગ અને વર્તુળ પરનો ભાગ. હવે વર્તુળની ત્રિજ્યા એટલે શું એ આપણે સમજીએ. વર્તુળ આપણે જોઈ લીધું કે ભાઈ કોઈ નિશ્ચિત બિંદુથી એક સમાન અંતરે આવેલા અસંખ્ય બિંદુઓના ગણને વર્તુળ કહેવાય. વર્તુળની ત્રિજ્યા એટલે શું? તો કોઈ નિશ્ચિત બિંદુ આપણે જે ધાર્યું હતું એને વર્તુળનું કેન્દ્ર બિંદુ તરીકે ઓળખવામાં આવે. આ વર્તુળના કેન્દ્રથી વર્તુળની ઉપર આવેલા કોઈ બિંદુ, આ સી છે ને વર્તુળની ઉપર આવેલું બિંદુ છે. વર્તુળના કેન્દ્રથી વર્તુળની ઉપર આવેલા કોઈ બિંદુ વચ્ચેના અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં રેડિયસ કહેવાય. આપણે આર થી એને દર્શાવશું. તો વર્તુળની ત્રિજ્યા એટલે શું? વર્તુળના કેન્દ્રથી વર્તુળ પર આવેલા કોઈ બિંદુ વચ્ચેના અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાય. વર્તુળની ત્રિજ્યા કહેવાય. ફરી વખત મિત્રો, વર્તુળની ત્રિજ્યા એટલે શું? વર્તુળના કેન્દ્રથી વર્તુળ પર આવેલા કોઈ પણ બિંદુ વચ્ચેના અંતરને અથવા તો આ રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે. આને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા, જેને આર વડે દર્શાવવામાં આવે. એના પછી આ બધી આ વર્તુળને લગતી માહિતી અને વર્તુળને લગતા અંગો, ત્રિજ્યા છે, વ્યાસ છે, જીવા છે, વૃત્તખંડ છે, વૃતાંશ છે, આ બધું ક્લિયર કરવાનું છે. જીવા, પેલા જીવા એટલે હું સમજી લઈ. ફરી વખત એક બોલ. વર્તુળ પર કોઈ બે બિંદુ આવ્યા, સપોઝ કે કે અને એલ. આ બે બિંદુઓ ક્યાં આવેલા છે? વર્તુળની ઉપર આવેલા છે. ઓકે, વર્તુળ પર આવેલા કોઈ પણ બે બિંદુ વચ્ચેના જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહેવામાં આવે. યાદ રાખજો, ફરી વખત બોલું. વર્તુળ પર આવેલા કોઈ પણ બે બિંદુઓ કે અને એલ નું આપણે ઉદાહરણ લીધું. વર્તુળ પર આવેલા કોઈ પણ બે બિંદુ વચ્ચેના જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહેવામાં આવે. આને શું કહેવાય? વર્તુળની જીવા. એટલે વર્તુળ પર આવેલા બે બિંદુ ને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. વર્તુળની જીવા કહે છે. તો પ્રશ્ન એવો થાય કે આવી જીવાઓ કેટલી મળે? આવી જીવાઓ અસંખ્ય મળે. વર્તુળને આવી અસંખ્ય જીવાઓ હોય. જેમ જેમ કેન્દ્રની નજીકમાં જાવ ને એમ જીવાની લંબાઈ વધતી જાય, જીવા મોટી થતી જાય. જેમ તમે કેન્દ્રથી દૂર જાઓ એમ જીવાની લંબાઈ ઘટતી જાય. તો આ આપણે જીવાની વાત કરી. હવે એના પછીનો પોઈન્ટ આપણે સમજવાનો છે વ્યાસ, જેને આપણે ડી થી દર્શાવીએ. વ્યાસ, વ્યાસ એટલે હું બોલું, તમે ધ્યાન રાખજો. વર્તુળને ભાઈ અસંખ્ય જીવાઓ આવેલી છે, આપણે જોયું. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. ફરી વખત, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. કઈ જીવા? સી ડી જીવા. ક્યાંથી પસાર થાય? વચ્ચેલી કેન્દ્રમાંથી પસાર થાય. તો આ જે કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે. વર્તુળને જીવાઓ, અસંખ્ય જીવાઓ તમે દોરી શકાય. જીવા એટલે હું? વર્તુળ પર આવેલા કોઈ પણ બે બિંદુને જોડતા મળતા રેખાખંડને વર્તુળની જીવા કહેવામાં આવે. વર્તુળની ત્રિજ્યા આપણે જોઈ એવી જ રીતે વર્તુળનો વ્યાસ, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા એટલે વર્તુળનો વ્યાસ. તો વર્તુળના વ્યાસની એક વ્યાખ્યા આવી કરશું. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી મોટામાં મોટી જીવા. મોટામાં મોટી જીવા એટલે કોણ? વ્યાસ. બીજી વસ્તુ, વ્યાસ
એક માત્ર એવી જીવા છે કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. વિધાન સાચું કે ખોટું? તો વિધાન સાચું. વ્યાસ એક એવી જીવા કે જે ક્યાંથી પસાર થાય? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. અને તમે જોઈ શકો કે O થી લઈને D એટલે આને કહેવાય વર્તુળની ત્રિજ્યા. O થી લઈને C આને કહેવાય વર્તુળની ત્રિજ્યા. એટલે ત્રિજ્યાનું બમણું કરો ને એટલે તમને જીવા મળે. અને એ જીવા એટલે વ્યાસ. જીવા શબ્દ વાપરો એટલે વ્યાસની વાત કરો. વર્તુળની ત્રિજ્યાનું બમણું એટલે વ્યાસ. તો ત્રિજ્યાનું બમણું એટલે વ્યાસ. ત્રિજ્યાનું બમણું એટલે વ્યાસ. અને વ્યાસનું અડધું એટલે ત્રિજ્યા. ત્રિજ્યાને તમે ડબલ કરી દો એટલે શું મળે તમને? વ્યાસ. તો આશા રાખું છું કે તમને વર્તુળની વ્યાખ્યા બહુ સારી રીતે સમજાઈ ગઈ છે. વર્તુળ સમતલના 3 ભાગ કરે. વર્તુળની બહારનો ભાગ, વર્તુળની અંદરનો ભાગ અને વર્તુળ પર આવેલો ભાગ. એટલે વર્તુળ પર આવેલા બિંદુ. ત્રિજ્યાની આપણે વાત કરી. વર્તુળના કેન્દ્રથી વર્તુળ પર આવેલા બિંદુ, આની વચ્ચેનો જે રેખાખંડ છે, જે અંતર છે, એને ત્રિજ્યા કહેવામાં આવે. જીવા વર્તુળ પર આવેલા બે બિંદુઓને જોડતા મળતા રેખાખંડને વર્તુળની જીવા કહેવાય. આવી વર્તુળને અસંખ્ય જીવાઓ તમે દોરી શકો. જેમ જેમ કેન્દ્રથી દૂર જાઓ એમ જીવાની લંબાઈ ઘટતી જાય. જેમ જેમ કેન્દ્રની નજીક આવો એમ જીવાની લંબાઈ વધતી જાય. વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા એટલે વર્તુળનો વ્યાસ. આ યાદ રાખજો. વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા કોણ? તો વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા એટલે વર્તુળનો વ્યાસ. અને ત્રિજ્યાનું બમણું એટલે વ્યાસ અને ઊંધું વ્યાસનું અડધું એટલે ત્રિજ્યા. બે વસ્તુ આપણે સમજવાની છે. વૃત્તખંડ કોને કહેવાય અને વૃતાંશ કોને કહેવાય. આ તમને વ્યવસ્થિત સમજાઈ ગયું છે. ન સમજાય તો ફરી એક વખત થોડોક વિડીયોને બેક લઈ જવાનું, ફરી વખત જોવાનું. હાલો, હવે વૃત્તખંડ અને વૃતાંશની વાત કરવાની. કે વૃત્તખંડ કોને કહેવાય, વૃતાંશ કોને કહેવાય. અને તમે જેની રાહ જોવો છો કે સાહેબ પ્રમેય હમણાં લખવા શીખવાનું છે આપણે, એની પહેલા વૃત્તખંડ કોને કહેવાય. આ વર્તુળ, કેન્દ્ર કોણ? O. જીવા કઈ? તો એક આપણે જીવા લીધી, જીવા છે AB. હવે તમે જોવો ને તો આ જીવાએ બે સાપ બનાવે. એક નીચેની સાપ અહીંથી જુઓ તો AB અને ઉપરની સાપ જુઓ તો AB. મોટી સાપ છે અને આપણે ગુરુ ચાપ કહેવાય. નાની ચાપ છે આને આપણે લઘુ ચાપ કહેવાય. ઓકે, કેન્દ્ર O, જીવા AB. હવે હું બોલું ને તમે જોજો. જીવા AB આની વાત કરે. જીવા AB, જીવા AB અને આ ચાપ એની વચ્ચેનો જે વિસ્તાર છે, આ જે પ્રદેશ છે, આને કહેવામાં આવે વૃત્તખંડ. ફરીથી, જીવા અને જીવાથી બનતી આ ચાપ, આ બંને વચ્ચેના જે વિસ્તારને શું કહેવામાં આવે? તો કે વૃત્તખંડ. વૃત્તખંડમાં કોણ કોણ હોય? તો કે વૃત્તખંડની અંદર જીવા હોય અને પ્લસ ચાપ. ચાપ અને જીવાથી જે પ્રદેશ બને, જે વિસ્તાર બને, એને કહેવામાં આવે વૃત્તખંડ. અને બીજું વૃતાંશ એટલે શું? તો જીવા, ચાપ અને અહીંયાથી આને જોડી ગયો ત્રિજ્યા. અહીંયાથી આને જોડી ગયો ત્રિજ્યા. આ જે પ્રદેશ બને, આ જે વિસ્તાર બને, એને કહેવામાં આવે વૃતાંશ. વૃતાંશ એટલે શું? જેની અંદર ચાપ, જેની અંદર જીવા AB અને ત્રિજ્યા, આ જે વિસ્તારને કહેવામાં આવે વૃતાંશ. તો વૃતાંશમાં કોનો કોનો સમાવેશ થાય? જીવા પ્લસ ચાપ પ્લસ ત્રિજ્યા, આને કહેવામાં આવે વૃતાંશ. અને હવે એક વર્તુળનો પ્રમેય જોવાનો છે 9.1. કે વર્તુળનું સ્ટેટમેન્ટ એવું છે પ્રમેય કે વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ આંતરે, એવો પ્રમેય છે. પ્રમેય 9.1. વર્તુળની બે સમાન જીવાઓ
વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે. સમાન ખૂણાઓ આંતરે. હા, બસ એટલું સાબિત કરવાનું છે. પહેલા આપણે એક વર્તુળ લઈએ. વર્તુળનું કેન્દ્ર O. બે જીવાઓ લઈ લેવાની. એક જીવાને હું નામ આપું A, B. આ જ માપની એક બીજી જીવા C, D. બંને જીવાઓના માપ કેવા? એક સમાન. જે આપણને રકમની અંદર કીધું એવું લેવાનું. વર્તુળની જીવાઓ કેવી લેવાની? તો કે સમાન લેવાની. અચ્છા, આને શું કહેવાય? કેન્દ્રથી લઈ અને વર્તુળ પર કોઈ બિંદુ આવેલું હોય, ત્રિજ્યા. આ કેન્દ્રથી લઈ B સુધીનું માપ ત્રિજ્યા, કેન્દ્રથી D સુધીનું માપ ત્રિજ્યા, કેન્દ્રથી C સુધીનું માપ ત્રિજ્યા. એક જ વર્તુળની દરેક ત્રિજ્યાઓના માપ સમાન હોય, ખબર છે આપણે. હવે પ્રમેયના 3 અંગો. એમાં પહેલું અંગ છે પક્ષ. પક્ષની અંદર શું લખવાનું? તો જેવી તમે આકૃતિ દોરો ને એનું વર્ણન તમારે પક્ષમાં કરવાનું. પહેલા કેન્દ્રનું નામ લખવાનું. કેન્દ્ર કોણ છે? O. તો લખવાનું O કેન્દ્રિત વર્તુળ. O કેન્દ્રિત વર્તુળમાં કઈ કઈ જીવાઓ આપી? બે સમાન જીવાઓ. બે સમાન જીવાઓ AB અને CD છે, જે વર્તુળના કેન્દ્ર આગળ ખૂણાઓ રચે છે. ખૂણાઓ રચે છે. આકૃતિનું વર્ણન પૂરું. બીજો મુદ્દો સાધ્ય. સાધ્યમાં શું લખવાનું? તો કે આપણે સાબિત શું કરવું? આપણે સાબિત આવું કરવું: વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ આંતરે. એ તમારે અહીં આખું સ્ટેટમેન્ટ લખી નાખવાનું. હવે સૂત્રમાં ગાણિતિક રીતે લખવાનું. કયા કયા ખૂણાઓ? તો એક આ ખૂણો. કઈ જીવા? જીવા AB. જીવા AB કયો ખૂણો બનાવે? AOB. એટલે આપણે આવું સાબિત કરવું: ખૂણો AOB આ કયો ખૂણો છે? તો કે વર્તુળના કેન્દ્ર આગળ બનતો ખૂણો છે. કોણ બનાવે? જીવા AB બનાવે. બીજી કઈ જીવા? તો કે CD જીવા. આ CD જીવા કયો ખૂણો બનાવે? COD. એટલે આ ખૂણો COD. આ બંને ખૂણાઓ કેવા હોય? તો સમાન હોય એવું આપણે સાબિત કરવાનું છે. આ સાધ્ય. અને ત્રીજું અંગ પ્રમેયનું, અને એનું નામ છે સાબિતી. આકૃતિમાં તમે જોઈ શકો કેટલા ત્રિકોણ? બે ત્રિકોણ. ત્રિકોણ AOB અને બીજો ત્રિકોણ COD. આ બંને ત્રિકોણ લઈએ આપણે. તો વર્તુળમાં ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં કઈ કઈ વસ્તુ સમાન? એકરૂપ સાબિત કરવાનું છે. તો પેલું શું સમાન? AB બરાબર CD. આ વર્તુળની, આ ત્રિકોણની AB બાજુ, આ ત્રિકોણની CD બાજુ. તો AB બરાબર CD, જે પક્ષમાં પણ આપેલું છે. AB અને CD સમાન છે. તો આ છે સમાન જીવાઓ. સમાન જીવા. બીજું શું સમાન? તો વર્તુળની બધી ત્રિજ્યાઓના માપ સમાન. તો OA બરાબર OC. આ ત્રિકોણની OA બાજુ અને આ ત્રિકોણની OC બાજુ. આ છે એક જ વર્તુળની ત્રિજ્યાઓ, અને એક જ વર્તુળની ત્રિજ્યાઓ સમાન. હવે OB ત્રિજ્યા બરાબર OD. ત્રીજું અંગ છે OB બરાબર OD. આ પણ છે એક જ વર્તુળની સમાન ત્રિજ્યાઓ. કઈ શરત? બાજુ, બાજુ અને બાજુ. એટલે બા શરતના આધારે, ત્રણેય બાજુ શરતના આધારે ત્રિકોણના નામ દેવાના છે. પહેલો ત્રિકોણ એને એકરૂપ છે. બીજો ત્રિકોણ અહીંથી નામ લખીએ આપણે. AB બરાબર CD. હાલો, A બિંદુ આવી ગયું, B આવી ગયું. કોણ વિધું હવે? O. બીજા ત્રિકોણની અંદર CD. કોણ વિધું? O. આ બંને ત્રિકોણો કેવા? બંને ત્રિકોણો એકરૂપ. શરત હાસી ખોટી જોઈ લઈએ. AB બરાબર CD. પહેલા બે અક્ષર AB, પહેલા બે અક્ષર CD. OA બરાબર OC. પહેલો છેલ્લો અક્ષર OA, પહેલો છેલ્લો અક્ષર OC. OB બરાબર OD. છેલ્લા બે અક્ષર OB, છેલ્લા બે અક્ષર OD. એનો મતલબ એવો, આ બંને ત્રિકોણ એક સમાન છે.
હવે સીપીસીટી ના આધારે, સીપીસીટી એટલે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ સમાન હોય. આપણે સાબિત એવું કરવાનું છે ખૂણો ઓ બરાબર ખૂણો ઓ, અહીંયા ખૂણો ઓ છેલ્લે, અહીંયા પણ ખૂણો ઓ છેલ્લે, તો સાબિત થઈ ગયું કે ખૂણો એ ઓ બી બરાબર ખૂણો સી ઓ ડી. આથી નીચે લખવાનું, આથી વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ આ બંને ખૂણાઓ કેવા હોય? એક સમાન ખૂણાઓ હોય. આવી રીતે પ્રમેય લખવાનું. પેલા પક્ષ આકૃતિનું વર્ણન કરવાનું, સાધ્ય રકમ બેઠે બેઠી લખી નાખવાની, સ્ટેટમેન્ટ આપવાનું કે આ બંને ખૂણાઓ સમાન હોય અને બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરી દેવાના. છેલ્લો અક્ષર ઓ, અહીંયા છેલ્લો અક્ષર ઓ, એટલે સાબિત થઈ ગયું ખૂણો AOB બરાબર ખૂણો COD. અહીંયા સુધી રાખશું, વિડીયોને વિરામ આપશું. નેક્સ્ટ પાછા મળશું ત્યારે કંઈક નવી અને કંઈક નવા દાખલા સાથે મળવાનું છે. ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો, લાઈક કરવાનું, શેર કરવાનું અને અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. બાકી કન્ટેન્ટ આપવાની જવાબદારી અહીંથી અમારી. આભાર. જય હિન્દ, જય ભારત.